ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडले लाल कहे हुने मारू तजे तो मळे नहीं तारणा मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सदगुरु महाराज ની જય। મારા ગુરુ અને એમના ગુરુ હરજીવન બાપા। મારા ગુરુજીનું નામ છે અરુણ બાપુ। હરજીવન બાપા એમના ગુરુ બટુક મહારાજ અને અરુણ બાપુ। અને મારે અહીંયા આવવાનું થયું હરજીવન બાપાને, બટુક મહારાજ અને અરુણ બાપુને હિસાબે મારે અહીંયા આવવાનું થયું। એમાં અજીતભાઈ, ટીનાભાઈ, રાકાભાઈ, જગદીશભાઈ, શૈલેષભાઈ, ડીકે, આ બધાનો પ્રેમ। પ્રથમ વંદન તો માતા પિતાને કરવા પડે। કબીર સાહેબે કીધું છે કે આજે માની તિથિ છે એટલે હું ભાગ્યશાળી। મણિબેનની તિથિ છે ને બાની, અને સંજોગો બધા એવા ભેગા થયા હું ક્યાંય બહાર ઓછો જાઉં છું। ભજન સત્સંગ સિવાય તો જો કે આ લોકોનો ઘણા ટાઈમથી ભાવ હતો, ક્યાંય બહાર જવાનું મને ઓછું ફાવે ભજન સત્સંગના હિસાબે। બાકી કોઈ ક્યાંય જવાનું જ નહીં ભજન સત્સંગ, અથવા કોકનો દુઃખનો પ્રસંગ હોય તો, અથવા કોકને જરૂર હોય તો। બાકી હું ક્યાંય વર્ષોથી જતો નથી લગ્નમાં કે ડિસ્કો દાંડિયામાં કે બર્થડે પાર્ટી। આ સહજ તમને એક જ્યાંથી મારું આ વાતાવરણ બન્યું, જેને લઈને હું આવ્યો છું, યાદ રાખો બાપ। હવે થોડો સત્સંગનો દોર લો। આ વિશ્વમાં કિંમતીમાં કિંમતી ચીજ હોય તો મનુષ્ય દેહ। મનુષ્ય દેહ મળવો ખૂબ અનંત જન્મોના પુણ્ય હોય ને ત્યારે મનુષ્ય દેહ મળે।
એનાથી કિંમતીમાં કિંમતી વધુ કિંમતી ચીજ હોય તો શ્વાસ. એનાથી મોટી કોઈ કિંમતી ચીજ આ વિશ્વમાં નથી. અને પછી તમે, હું આમ નીચેથી તમને આમ પગથિયા ચડાવું છું, કારણ કે જે લોકો સમજ્યું છે એને મારે તો કંઈ કહેવાનું ન હોય. તો મારો અંતરનો ભાવ એ છે કે આપણો મનુષ્ય જન્મ સફળ કઈ રીતે થાય. મનુષ્ય જન્મનો ઉદ્દેશ શું? આહાર, ભય, મૈથુન અને નિંદ્રા. 84 લાખ યોની છે, એમાં દરેકને, એટલે કે માછલી હોય, કૂતરા હોય, વાઘ હોય, પક્ષુ હોય, પક્ષી હોય, માણસ હોય, પ્રાણી હોય, તમામને આહાર મળી જાય. ધ્યાન આપજો. પહેલાં કોઈ વસ્તુની આપણને કિંમત થવી જોઈએ. જ્યાં સુધી આપણને આપણી કિંમત નહીં થાય ને ત્યાં સુધી એનું મૂલ્ય નહીં સમજાય. પ્રથમ આહાર, પછી ભય. દરેકને બીક લાગે. કોઈ પણ જીવ હોય ને એને ભય. મૈથુન, બાળકો આખા વિશ્વમાં માછલી, માણસ, પશુ, પંખી, તમામને બાળકો થાય. અને નિંદ્રા, મને થોડી વાર આરામ કરી લેવી છે, એટલે તમારે વાંધો ન આવે. થોડી વાર 10-15 મિનિટ જરાક આમ લાંબો થયો. આહાર, ભય અને મૈથુન, નિંદ્રા 84 લાખ યોનીને પ્રાપ્ત છે. તો મનુષ્ય દેહ કિંમતી છે, એનું કારણ શું? આપણને મનુષ્ય દેહ મળ્યો છે, શું કામ મળ્યો છે? આ 4 વસ્તુની મેં કિંમત ઘટાડી નાખી. ધ્યાન આપો. આહાર, ભય, મૈથુન અને નિંદ્રા. આની મેં કિંમત કાઢી નાખી. આ એટલી બધી કિંમતી નથી. પશુને ને પ્રાણીને બધાને મળે અને મનુષ્યને મળે. ટુકડો ગમે એને મળી જાય મારા બાપ. ભોગ ગમે એને મળી જવાનો. નિંદર ગમે એને મળી જાય અને આહારે ગમે એને મળી જાય. તો મનુષ્ય દેહ કિંમતીમાં કિંમતી છે, એનું કારણ શું? મનુષ્ય દેહ મળવાનો ઉદ્દેશ શું? દાખલા તરીકે તમને એક સમજણ આપું, નાની એવી. અમે રાજકોટથી આવ્યા છીએ. અહીંયા જ્યાં સુધી જબ લગ હૈ દાના પાના ત્યાં સુધી રહેશું, પછી પાછા રાજકોટ જાશું. બરોબર ને? તો તમે ક્યાંથી આવ્યા છો? એટલે કે આ શરીર નહોતું ત્યારે આપણે ક્યાંક હતા. આ વાત પાકી છે. શરીર નહોતું ત્યારે આપણે ક્યાંક હતા. શરીર છે ને તોય આપણે તો છીએ જ. આપણે છીએ એટલે એનો નથી થયો કે શરીર આપણે નથી. તો આપણે કોણ? અને શરીર છૂટી જાય તો આપણે તો આવીશું. મહાપુરુષો એમ કહે છે, વિશ્વના જેટલા શહેનશાહો, બાદશાહો છે, એ એમ કહે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. આ જીવનનો સાર છે. ઘણા મહાપુરુષો, ઘણા સાયન્સ, આ વિશ્વમાં એટલા બધા શહેનશાહો છે કે જેની સીમા નહીં. કારણ કે મને ટેવ બાદશાહોની રહે એટલે બાદશાહો જ યાદ આવે. આ વિશ્વમાં રામકૃષ્ણ, વિવેકાનંદ, મા શારદા, એ લોકોને તમે કોઈક વાર સાંભળો ને, રમણ મહર્ષિ, કબીર, શ્રીમદ રાજચંદ્રજી, આ લોકોને તમે સાંભળો તો તમને આમ 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 અંદર આપણને ટેવ કઈ છે. પહેલાં હું તો ઘણી વાર કહું, મારે તો અમને ટેવ હોય એ પ્રમાણે જ કરીને, જેને જે ટેવ. આ ભાઈ તબલા વગાડતા હોય તેને તબલાવાળો કોક હોય ને તો એટલે અહીંયા એની ટેવ એટલે અહીંયા તરત જ મન જાય. આપણી ટેવ કઈ છે? જેડી એટલે કે જગદીશભાઈ, એને ગાડી ચાલુ કરી ને એટલે એનું લક્ષ્ય હતું મહેસાણા. ધ્યાન આપજો.
બહુ બહુ પેલા 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 થોડાક પોતાના જીવન તરફ જાગો, ધ્યાન આપજો, જવા ન દેતા. આ વાત હું કરું છું ને એ વૈખરી નથી. અમારું લક્ષ્ય હતું મહેસાણા, એટલે અમે મહેસાણા આવ્યા. એમ જીવનનું લક્ષ્ય શું? અમારે જ્યાં જવું હતું ત્યાં અમે આવ્યા. આપણે જવું છે ક્યાં? કાયા છોડે ચલે જબ હંસા, કહો જીવ કહા જય समाया रे, उन घर की कोई शान समझाओ, કહો બ્રહ્મ કહા સે આયા રે. અમે છે ને અમે અમારો છે ને આ ધંધો થઈ ગયો. કરિયાણા વાળા હોય ને એની પાસે કરિયાણું મળે, પછી બંગલા મકાન કંઈક વાતાવરણ જોતું હોય તો કોન્ટ્રાક્ટરને મળવું પડે. મસાલાવાળા પાસે જાય તો મસાલા મળે. એમ અમારો ધંધો છે તો કે કોઈ જીવ મુક્ત બને. યાદ રાખજો. અમે છે ને અમારું કામ, અમે તો નિમિત્ત છીએ. અમે નિમિત્ત બની અને તમને તમારા ઘરમાં મૂકી દઈ. ઘર એટલે શરીર નહીં. ધ્યાન રાખજો. આ દુનિયા, આ સંસાર, એનો પાયો દુઃખ અને પરિવર્તનશીલતા છે. આ સંસાર ફર્યા જ કરશે. એક દિવસ બાળક હતા, યુવાન થયા, પછી થોડું ઉંમર થાય, પછી વૃદ્ધ થાય, પછી શરીર છૂટી જાય. આ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં શરીરનું છૂટવું નિશ્ચય છે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય. રાજા રંક ફકીરિયા સાધુ, सबको यहाँ से वहाँ जाना पड़ेगा, सफर का सौदा कर ले मुसाफिर. આપણે ભાઈ કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય ને એટલે એમ વિચાર કરે કે કોઈને સારું મકાન આપી, મસાલા સારા આપી, જેનું જે સારું ભજન ગાય. એમ અમારો ઉદ્દેશ એ હોય કે કોઈ જીવનું કલ્યાણ થાય. જેની પાસે જે હોય ને એ આપશે. ધ્યાન આપજો. જેની પાસે જે હોય એ આપશે. પ્રેમ પૈસે એ પ્રેમ આપશે. જેની પાસે સમજણ હશે એ સમજણ આપશે. જેની અંદર ક્રોધ હશે એ ક્રોધ આપશે. જેની અંદર દ્વેષ હશે એ દ્વેષ આપશે. અમે એમ કહીશું ગુરુ કૃપાથી નિમિત્ત બની છે. મારું તો કંઈ છે નહીં. મને હળવે હળવે ખોટું ખોટું નક્કી થતું જાય છે. મને હળવે હળવે ખોટું ખોટું નક્કી થતું જાય છે કે આ વિશ્વમાં મારું કાંઈ નથી. અમારા ગુરુજી છે ને એને અમારા ગુરુજીની ઘરે આવેલા. મારા ગુરુજીની ઘરે આવેલા. મોબાઈલ નહીં તો કાના, આ કાનાનો મોબાઈલ છે. એટલે અમારા ગુરુજી કે લાય આ તારો મોબાઈલ દેતો. ટીનાભાઈનો મોબાઈલ છે, કનૈયાનો મારા. એટલે મોબાઈલ આપ્યો એટલે ગુરુજી કે આ મોબાઈલ મને એમ લાગે કે મારો છે. આ મોબાઈલ મને એવું લાગે કે આ મારો છે. ટીનાભાઈનો મોબાઈલ છે, મને એવું લાગે કોઈ દી મારો છે. એમ આવું ટીનાભાઈ નક્કી થઈ જાય કે આ મારું નથી. એમ આ વિશ્વમાં કોઈને કાંઈ લેવું દેવું વ્યવહાર વહીવટ એની જગ્યાએ રહેવા દો. પણ આપણને અંદરથી નક્કી શું થાય છે? આપણી અંદરની સ્થિતિ શું છે? આપણી અંદરની મનોવૃત્તિ કઈ બાજુ ગતિ કરે છે? જો
એક ધ્યાન આપો. આ વિશ્વમાં તમે શહેનશાહને લ્યો, કબીરને લ્યો, તો કબીરને આપણે ઓળખી છીએ ક્યારે? તો કે કબીરને શરીર હતું, એને ગુરુ રામાનંદ મળ્યા, ધરમદાસ એના શિષ્ય હતા, અને કબીરને શરીર હતું અને એનું જીવન હતું, એટલે આપણે એને ઓળખી છીએ. મીરાબાઈને લ્યો તો મીરાબાઈને શરીર હતું. જો ધ્યાન આપજો, હું તમને એક જગ્યાએ લઈ જાઉં છું, હું તમને તમારી કિંમત કરાવું છું, ચૂકી ન જાતા. એક દિન એસા આएगा સદગુરુ લજ્જા રાખે કે નહીં. મીરાબાઈને શરીર મળ્યું એટલે આપણે એને ઓળખીશું. નરસિંહ મહેતાને શરીર મળ્યું એટલે આપણે ઓળખીશું. કૃષ્ણને પણ શરીર હતું એટલે આપણે કૃષ્ણના ગુણ ગાય છે. રામને પણ શરીર હતું એટલે આપણે એને ઓળખીશું. એમ આપણે શરીર છે. હવે આપણું જીવન કેમ છે? પરિણામ તો પોતાના ઉપર આવશે. કોઈ માણસ હોય, કોઈ ગુરુ હોય, કોઈ સંત હોય, કોઈ સંસારી હોય, અથવા ગમે એ હોય, તો એનું જીવન છે ને એના ઉપર એનો મદાર છે. એનું જીવન કેવું હતું, એની અંદરનું હાલવાનું કેવું હતું, એની અંદરનું જોવાનું કેવું હતું, એની અંદરનું બોલવાનું કેવું હતું, એની અંદરની ગતિ કઈ હતી. આપણી સ્થિતિ કઈ બાજુ છે? આ વિશ્વમાં આપણા ભેગું શરીર છોડશે કોણ? અથવા કોણ કોના ભેગું શરીર છોડશે એ પહેલા નક્કી કરો. આવ્યા છીએ એકલા, જવાના છીએ એકલા. તો આપણા જીવનનું પરિણામ બીજાના ઉપર હોય? સમજાય છે હું બોલું છું? કાને પડે છે કાંઈ? આપણું શરીર છૂટશે ત્યારે આપણી હારે કોઈ શરીર છોડશે? અથવા આપણે બહુ પ્રેમ કરતા હોય, હમણાં અત્યારે કોઈક લવ કરતા હોય ને, દીકરા દીકરીને હાઈરે ડેમમાં પડે એની વાત નથી કરતો. એ તો આમાં ઘણું કંઈ નક્કી નહીં. આ તો એની રચના છે આખા વિશ્વમાં. મને ક્યાંય કોઈથી રાગદ્વેષ નથી, ભૂલ ન કરતા. એ રાઈટ છે, એ કંઈ ખોટું નથી. જેની જેવી ગતિ થાય એવો પ્રેમ હોય તો એની જગ્યાએ સ્થિર છે. પણ મને એવું લાગે છે કે આટલામાં બેઠા હોય એવું, આટલામાં મને એવું કોઈ નથી દેખાતું કે એનો કોઈ એવો પ્રેમી માણસનું શરીર છૂટે એટલે એનું શરીર છૂટી જાય એની હારે જ. એવડો બધો પ્રેમ કરતા હોય અને જો તો હું રાજી છું, કારણ કે પ્રેમને તો હું માનું છું. કોઈ એમ કહેતા હોય કે મારું શરીર છૂટશે એટલે આનું શરીર છૂટી જાય, એટલે એનું શરીર છૂટશે એટલે મારું શરીર છૂટી જાય, તો હું ખૂબ રાજી થાઉં. ધન્ય છે તમારા પ્રેમ. મને આ વિશ્વમાં કોઈ ચીજ હારે દ્વેષ નથી. એક મને તકલીફ હજી થોડી કમજોરી કઈ છે ખબર? મને કોઈ પકડ કરે ને, પકડ એટલે મારી ઉપર સત્તા આવે ને, સત્તા એટલે આંતરિક રીતે કોઈ સત્તા આવે ને તો થોડુંક ગભરામણ થાય. આ લોકોને ઉપદેશ કરો એટલે હું કહું કે તમે સવારે ઉપદેશ લઈ લ્યો ને પછી મને ઉડાડી દેજો, કારણ કે હું આ વિશ્વમાં કોઈનો માલિક બનવા નથી આવ્યો. મને માલિકી ગમતી નથી. માલિકી છે ને એ બંધન છે. હા, કર્તવ્ય ફરજ બજાવો. મારી ફરજ છે મારે સત્સંગ કરવો જોઈએ, મારી ફરજ છે મારે તમને સત્ય રાહ, મને જેવું સમજાય એવું. અમારે ઉપદેશ હોય ને એટલે હું મને છે ને હાવ નીચોવી નાખું. એટલી બધી મહેનત કરું, ફળ લેવા જાઉં તો હાલને તું ભેગો. એ બધું મારે ન કરવાનું હોય. આ બધા પ્રેમી હંસો કરતા, પણ હું બધું કરવા જાઉં અને હાંજે લોથફોથ થઈ ગયો, કેવળ ન હોય. પછી ઉપદેશ કરું ને સવાર પડે 6 વાગે, સવાર પડે ને એટલે મારામાં હાલવાની ટેવળ ન હોય. એટલે ઓલી મારી કે પગ દાબી દઉં એટલે હું કહું રેવા દે તું આજે દાબી દઈશ, કાલે હું કોને કહીશ.
હવે તો થાકી ગયું શરીર, નહીંતર ઘણા વર્ષો થયા મારા ગુરુના ચરણમાં, ગુરુની કૃપાથી સાચા ખોટા ભાવે 40 વર્ષ થયા ગુરુના ચરણમાં છું. હાવ નાનો હતો, 15-17 વર્ષનો કે 18 વર્ષનો હોય ખબર નથી. આજે મને 62 થયા, પણ આટલા વર્ષના જીવનના સારરૂપ મને એટલું સમજાણું કે આપણું જીવનની આપણી ગતિ કઈ છે, આપણી અંદરની આપણી ગતિ આત્મકલ્યાણમાં છે. મારા જીવનનું સાર્થક બને એવું કાંઈ મારાથી થાય છે. હું આ જગદીશભાઈને આવ્યો, બરાબર, કેવો જલસો કરાવ્યો, કાંઈ ઘટે નહીં. હજી કાલે મને જમાડશે, ચા પાણી નાસ્તો, આ ભાઈ ઠીક, આ ભાઈ અજીતભાઈને મેં ફોન કરીને કીધું એલા મને ટુકડો તો ખવડાવજે કાંઈ. ફોન કર્યો, આવી રીતે કોઈ માગે? મારી મા છે, અમારી બેન છે, અમારા ગુરુજીના બેન છે, એ છે ને કોઈ હરિગુરુ સંતો હોય ને એની ઘરે જાય ને એટલે એમ કે તારા ઘરનો ટુકડો દે. હરજીવન બાપાના કોઈ પણ શિષ્ય હોય અથવા કોઈ પણ સત્સંગી હોય ને એટલે એમ કે તારી ઘરે મને ખવડાવ ને. એની ઘરે જાય ને એટલે ટુકડો લઈ, એના ઝાકરિયામાં ટાઢો ટુકડો હોય ને, ટાઢો ટુકડો, જ્યોતિબેન ટાઢો ટુકડો માગીને ખાય. એ કે તારા ઘરમાં કાંઈ છે? સંતો ખાવાનું તો ઠીક છે યાર, અન્ન છે ને એ પ્રાણને મળે છે, અને સત્સંગ છે ને એ તમારી અંદર ચૈતન્ય તત્વ આત્મા છે ને એને મળે છે. આ જગદીશભાઈ અમને જમાડતા નથી, એનો પ્રેમ છે ને એ જમાડે. ખાવાનું તો હું તમને કહું, ખાવાનું તો બધાને મળી જાય, ખાવાનું મહત્વ નથી, એની અંદરનો એનો ભાવ, એનો પ્રેમ પડ્યો છે ને એ મહત્વનું છે. તો કે એનો પ્રેમ શું કામ છે? આ લોકો તમને એવું લાગે હું અહીં બેઠો છું, ખોટું, એવું કાંઈ મને કાંઈ છે નહીં. હમણાં એક જગ્યાએ સત્સંગમાં મને છે ને એક સત્સંગી હતા ને, તો અહીંયા ગયો ને તો મને સામું ન જોયું. પહેલાં મને એને પ્રોગ્રામ કલાકારનું નક્કી કરી નાખ્યું, મને કાંઈ કીધું નહીં. ગુરુજી મને રાખ્યા હતા, મારે કાંઈ દાવો છે જ નહીં ભાઈ, મારો દાવો પૂરો થઈ ગયો, મારે કાંઈ માલિકી કે દાવો મને કાંઈ છે જ નહીં. તમે મને કહો એટલે હું નિમિત્ત બનીને તમને સત્યની સમજણ આપી દઉં, બાકી મારી અંદર કાંઈ ન મળે. હા, થોડુંક મને એમ થાય કે તમે તમારું અંતરાત્મામાં તમારું ભજન કરો. મને અંદરથી એમ ખટક રહી, ખટક, એક ખટક. હું સત્સંગમાં બેઠો ને ત્યારે કહું કે મને મારી 1 સેકન્ડ બગડે ને એ મને મારા અંતરાત્માને કબૂલ નથી. મારી 1 સેકન્ડ પરમ તત્વ પરમાત્મા સિવાય ક્યાંય જાય ને એ મને કબૂલ નથી. 1 સેકન્ડ, કારણ કે માલિકી નથી પણ મારી ફરજ આવે. મારે કહેવાનું તો કરીને કાના તારું કલ્યાણ થાય, એ મારો ધંધો છે યાર. તમે મરચા આપવા એ તમારો ધંધો છે, તમારે મકાન બનાવવા એ તમારો ધંધો છે, તમારે તબલા વગાડવા એ તમારો ધંધો છે, તમારે બેન્જો વગાડવો એ તમારો ધંધો છે, તમારે ભજન ગાવા એ તમારો ધંધો છે, સત્સંગ કરો એ મારો ધંધો છે. તમારું કલ્યાણ ઈચ્છું, આ મારો ધંધો છે. ભલે ને માલિકની મરજી, પણ મારો અંતરનો ભાવ તો ખરાબ ન હોવો જોઈએ ને. મારા અંતરના ભાવમાં તો એ હોવું જોઈએ ને કે તમારું મંગળ થાય. હું અહીં ડગલા માંડતો હોઉં ને એટલે હું ઊભો રહું, પછી મારાથી સ્થિર થવાય ને એટલું આત્મ સ્વરૂપમાં સ્થિર થાવ અને મંગલ વિચાર કરીને તમારા ઘરમાં આવું. મને ખબર છે આ મારું નથી. તમે ભલે ગુરુજીનું બધું કહો, પણ ગુરુ તો જ્યાં છે અહીંયા છે. સદગુરુ તો જ્યાં ઊભા છે ત્યાં ઊભા છે. સદગુરુ તો જ્યાં છે અહીંયા કાયમ છે. પણ મારાથી એમ ડગલું તમારા ઘરમાં, હું અહીંયા દરવાજે હું ગાડીમાં બેઠો ને ત્યારે અને રાતે, હું કાલે રાત્રે સંતવાણી થઈ છે, તમારી જ સંતવાણી થઈ, તમારા લોકોની, કે મારે ઘરે સદગુરુ આવ્યા. આ પૂછી જજો કોણ કાલે કોણ સંતવાણીમાં હતું ને ખબર હોય. તું હતો ને, વાણી, બધી વાણી તમારા આંગણે મારે આવવાનું છે એની બધી વાણી. આ લોકો મને કહેતા હતા કે તમે અમે તમને 2 જોડી 4 જોડી 5 જોડી કપડાં લઈ દેવું. તો એ આજથી 15 દી પહેલાં મને કપડાં દક્ષિણામાં આવ્યા. આ બધું આમાં મારું કાંઈ છે નહીં, ભૂલ ન કરતા આ લોકોએ દાનમાં દીધેલું છે. આ બધી
હા એટલે હું જેમ જેમ કહું છું, જો કાયા રે દાગીનો દીનાનાથનો, આ કાયા સદગુરુની છે. મને સદગુરુ તરફ ગતિ કરે, અને ધન તો મારી પાસે રહે જ નહીં. આ લોકોને બહુ અનુભવ છે, કારણ કે ધનમાં તો કોઈ ફૂકા નીકળી જાય કે આ ગાંડો હોય, આનો ભરોસો ન કરે. જગદીશભાઈ કે આવું એક ટુર્નામેન્ટ વેચી નાખો એટલે હું સાંજે આવજે, સવાર નહીં હોય. એમાં તો બસ કાંઈ ઘટે નહીં. દાદાજી ગુરુ કૃપાથી, કારણ કે મને ખબર છે આપણા જીવનનો ક્યાં સદુપયોગ કરવો, અહીંયા મારું ધ્યાન છે. આ જમાડે જેવું કામ, એમને આવો ચા પાણી થોડુંક સાદું એવું ખીચડી રોટલી ખવડાવી દે, ન હાલે. આવું બધી મહેનત કરવાની, આટલું બધું આ બધું કરવાનું, તો એની પાછળ એક શુદ્ધ ભાવ છે. એમ સાધુ સંતો મહાપુરુષોને હરિહર કરે ને એનો શુદ્ધ ભાવ છે. આ જલારામ બાપા કાં જમાડતા? આજે વિશ્વમાં, આ વિશ્વમાં એક જ એવો બાદશાહ હે મારા ધ્યાનમાં કે અહીંયા પૈસા કે શ્રીફળ કે સાકર કે ફૂલનો હાર કાંઈ સ્વીકારતા નથી, બધું તમારું લઈ જાઓ. અને કદાચ એમ કેમ કે ભાગવતમ કથા કે રામાયણ કથા કરવી છે, 10 લાખ માણસ ભેગા થવાના, તો કે તમારે એક પૈ નહીં દેવાની, રોજના 10 લાખ માણસનું જમણવાર અને સેવા અમે કરશું. ધન્ય છે જલારામ બાપા. વિચાર તો કરો, જો આ સાધુ સંતોની કમાઈ, મહાપુરુષોની કમાઈ, આપણી કમાઈ આપણી હારે આવી એવી શું? આ શરીર છૂટી જાય. મને એક કહું, તમે આમ મને છે ને બધી વાત ખુલ્લી જ કરવાની ટેવ છે, પડદો ન રાખું. મારી અંદર એક કમજોરી છે મોટા મોટી, મને રોતા નથી આવડતું. નહીંતર હું 24 કલાક રોઉં, જેમ જેમ કહું છું. મને અંદરથી થાય એમ કે રોવું, પણ કેમ રોવું આવડતું જ નથી. રુધિયો રૂવે ને માયલો ભીતર જલે. અંદરથી આ સંતો મહાપુરુષોને એની પીડા કંઈક જુદી જ હોય. હું છે ને, જો ભગવાન કૂળ કપટ કે એવું તો હું કાંઈ કરીશ નહીં, અને હું પરમાત્માને પ્રાર્થના કરું. હું છે ને ડગલું માંડું ને ડગલું, આ જગદીશભાઈને મેં કીધું, જગદીશભાઈ તમને કાંઈ તકલીફ ન પડવી જોઈએ બા, મારું જીવન એવું ન જોઈએ, હોવું જોઈએ કે કોઈને તકલીફ પડે નહીં. ચાલંતા નર ધરતી ન દૂર, જીવા થકે તો ડરે, શબ્દ વિવેકીને શુદ્ધ સુલક્ષણાય તો પૂછી પૂછી પાવ ધરે. મારી બાયુ અમને એવા એવા સંતો મળે, જેને રે દીઠે મારા નૈણા ઠરે રે. એવા રે. એક તમને કહું, આજ મને મજા આવી થોડી, આજે એક મને નવી ચાવી મળી. ખુલ્લું કહી દઉં, કોઈને કહીશો નહીં ને, કોઈને કહેતા નહીં. મને આમાં મા કાળી દરેકની અંદર માતાજીના દર્શન થતા હતા. ખોટું નથી બોલતો, હું તમારા લોકોને પૂજા કરતો હતો ને, હે માં, મને મા દેખાતી હતી, આદ્ય શક્તિ માં. બધું આ હે મારે કેવું કામ થઈ ગયું. આજ મને ભાવ તો માનો જ હતો, આજ મને આદ્ય શક્તિ માતાજી દેખાતી હતી. આજ મારી અંદર એ સ્થિરતા આવતી હતી. સ્થિરતા તો છે જ ગુરુ કૃપાથી, પણ એ નહીં. હું તમારી પૂજા કરતો હતો ને આ માતાઓની જેટલી, ત્યારે મને જેમ જેમ એમ થયું કે હું મા કાલીની પૂજા કરું, મા સરસ્વતીની પૂજા કરું, મા અંબાની પૂજા કરું. પછી તમે જેને માનતા હોય, જે હૃદયમાં પ્રગટ્યું, તો હું માની પૂજા કરતો હતો. તમને માયનામાં આવે કે ન આવે, મને આજે એક ભજન હવાયું મળ્યો, કરતો તો ખરી જ. મારી અંદર ખોટું ખોટું ભજન તો પડ્યું હતું, આજ ખોટું ખોટું ભજનમાં થોડુંક ખોટું ખોટું ભજન વધ્યું. સમજાય ને તમને? તમને છે ને
આ વિશ્વના કોઈ પણ પ્રસંગ છે ને એ તમને પરમાત્મા તરફ ગતિ કરાવે છે. તમારું ધ્યાન એ શ્રેષ્ઠ વસ્તુ છે. તમારું ધ્યાન ક્યાં છે? ધ્યાન બિન ફોગટ જ્ઞાન. મારા ઉપર કેવડી કૃપા હે. મને માં કાલી દેખાતી હતી. હા, એ તમને તિલક ચાંદલા કરતો હતો. આ વસ્તુ તમે પેલા કરી તો જોજો તો તમને ખબર પડે. હું આમ સંતવાણી હાલતી હોય ને એટલે જમણવાર હાલતો હોય ત્યારે મારું આમ આખી સ્થિતિ અલગ હોય. આ જગદીશભાઈને મને એમ થોડુંક સમજાય કે જગદીશભાઈ આ પ્રસાદનું આ વાતાવરણ કર્યું તો એને કંઈક થોડુંક અંદર કંઈક સ્થિતિ બને છે. જોજો, તમે કંઈક કરી તો જુઓ. અરે તમે કોઈના વિશે સારા વિચાર તો કરી જુઓ. કાંઈ ન કરે તો કાંઈ નહીં, સારા વિચાર તો કરો કે આ જીવનું પરમાત્મા તરફ, એના ચૈતન્ય તત્વ આત્મા તરફ ગતિ થાય. ખૂટે થોડી વાર, ગમે એટલી વાર, જેટલી વાર અનુકૂળ લાગે એટલી વાર, બને એટલું એવું કરો કે જેથી કોઈ જીવ. મારા નાના ભાઈને એકવાર મને ફોન આવ્યો, મને કે આજ મારો જન્મદિવસ છે. મેં કીધું કાના, તારો જન્મ સફળ બને. સમજાય હું બોલું છું? મેં એને એમ કીધું કાના, મેં એમ કીધું જાજુ જીવો, બીજું કાંઈ તો ઠીક છે, મને ખબર નહીં, પણ મેં એને અંદરથી એમ કીધું તારો જન્મ સફળ બને. આપણો જન્મ સફળ કઈ રીતે બને? આપણા જીવનને સફળતા કઈ રીતે પ્રાપ્ત થાય? આજે આ કાયા છૂટે તો આપણી અંદર, આપણી પાસે હોય એવું શું? તમે તો મરવાના નથી, આપણે કોઈ મરવાના તો છે જ નહીં. આમાંથી કોઈ શરીર છૂટી જાય એટલે મરી જાય એવું કંઈ છે નહીં. એવા ગોટાળામાં પડતા નહીં, શંકા કરતા નહીં. આખા બ્રહ્માંડમાં, હું ઘણી વાર સંસર્ગો, આ લોકો તો બહુ મારા અનુભવી છે, આખા વિશ્વમાં પરમાત્મા સિવાયની કોઈ જગ્યા કરી? આખા બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. બરોબર? એવું તો આપણને ભગવાન બધે છે. આ નાનો થોડુંક નજીક વહી જાય, ભગવાન બધે છે એવું તો ખબર છે ને. બરાબર ને? તો આપણી અંદર કોણ હોય? ભગવાન જ હોય ને. તો આપણે ભગવાનને મળી જાય છે, ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. હે તો બધાને પરમાત્મા મળી જવા જોઈએ ને, બધાને ભગવાન મળી જવા જોઈએ. આખા બ્રહ્માંડમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં પરમાત્મા ન હોય. અને આપણી અંદર પણ પરમાત્મા સિવાય કોઈ નથી. તો આપણને પરમાત્મા મળી જાય છે? આપણી સ્થિતિ બને છે? વિચાર તો કરો. કબીર સાહેબ એને દોરડેથી બાંધ્યા છે, અને રાજાએ એ હિન્દુ અને મુસ્લિમ કોઈનો દ્વેષ નહોતા કરતા. એ કે પરમાત્મા સત્ય છે, સાહેબ સત્ય છે. વિચાર કરો. એને એક મોમેડિયન રાજા હતો. આપણે જ્ઞાત જાતમાં મને કાંઈ રસ નથી, જ્ઞાત જાતમાં બને ત્યાં સુધી ન પડી તો સારું ન પડે. કારણ કે એને હેરાન કર્યા હતા મુસલમાન રાજાએ, અને એને દોરડેથી બાંધીને જઈડીને લઈ આવ્યા હતા, અને એને કીધું આને મારી નાખો. અને જ્યારે એવું સત્ય પ્રગટ થયું, એને પરમ તત્વ પરમાત્માને એની સ્થિતિ એક બનીને, તો કબીર સાહેબને કાંઈ નહોતું. અગ્નિમાં નાખવામાં આવ્યા, ગમે એ કરવામાં આવ્યા, અંદરનો ચૈતન્ય તત્વ પ્રગટ થઈ ગયું. એ આપણી અંદર કેવડું મોટું ચૈતન્ય તત્વ છે ખબર છે? આપણી અંદર કેવડો મોટો પરમાત્મા છે ખબર છે? હા, કોઈક દીક શાંતિથી વિચાર કરજો. હા હે સારું, મને એની કિંમત છે એટલે મને એમ થાય, આમ અંદર ખખડાટ થાય, મને અંદર ખખડાટ. આપણે કેવા જલસા છે ખબર પડી જાય. રોટલી મળી જાય, તમામ વસ્તુ આપણને મળી જાય. આ લોકોને કેટલા દુઃખ પડ્યા. હા, અને જેટલા દુઃખ પડ્યા ને એટલા એ ઉપર ઉઠ્યા. જેટલી એને એના જીવનની અંદર એની કસોટી આવી ને એટલા એ મૂળ સ્થિતિમાં જતા ગયા. હરિશ્ચંદ્ર રાજા જુઓ, મીરાબાઈ જુઓ, નરસિંહ મહેતા જુઓ,
આ લોકોની સ્થિતિ, રામકૃષ્ણ પરમહંસ, શ્રીમદ રાજચંદ્ર, આ વિશ્વના અનંત અનંત મહાપુરુષો જોઈ લ્યો. હોથી અનંત સેન્સ. એટલે આપણે પરમાત્માના બાળક છીએ તો આપણી અંદર પરમાત્માનું વાતાવરણ હોય કે નહીં? તો આપણી અંદર કેમ પ્રગટ નથી થતું? ક્યાં ધ્યાન છે? શું ઘટે છે? આપણી અંદર કઈ બેલેન્સ ઘટે છે? રાજાનો દીકરો સમય જતા રાજા બને. આમાં સ્ત્રી પુરુષનો ભેદ ન હોય. આપણે બધાય પરમાત્માના બાળકો છીએ, તો સમય જતા તમે પરમાત્મા બનો. તો નથી બનતા તો એનું કારણ શું? અથવા એના જેવી સ્થિતિ નથી આવતી તો એનું કારણ શું? મને કાંઈ તકલીફ પડે ને એટલે મને અંદરથી એમ થાય હજી કંઈક મારું ભજન ઘટે ને. જીવનના કોઈ પણ પ્રસંગમાં આપણે ઊભા ન રહી શકીએ ને તો ધ્યાન રાખવું, અંતરનું ભજન ઘટે છે. સમજાય હું બોલું છું ને? ઈસુ ખ્રિસ્તને ખીલા માર્યા. કંટાળો આવે તો કે જો ભાઈ મને તો આમને માયલા કરશે, હલાવશે ત્યાં સુધી મને ખબર નથી કેમ હલાવે. ઈસુ ખ્રિસ્તને ખીલા માર્યા તો ઈસુ ખ્રિસ્તે એવું કીધું ખબર કે પ્રભુ એને માફ કરી દીધે, માફ કરી દેજો. એને ખબર નથી શું કરે છે, ઈસુને ઓળખતા નથી. આપણે તો કેવા જલસા હે, આ કેટલો દયાળુ. તમે એમ માનો છો પરમાત્માને કાંઈ ખબર નથી? એનાથી કાંઈ અજાણ્યું છે એવું બની શકે? હું કોઈ પણ વસ્તુ કરું, હું ગમે કરું, હું મારી વાત કરું છું ગુરુ કૃપાથી, હું કહેતા માલિકી નથી કરતો, હું ગમે કરું પણ એનાથી અજાણ્યું છે હોઈ શકે? હું એક વાત કરતો હતો કે હું એક જગ્યાએ સત્સંગમાં મને એક સત્સંગીએ એના બાનું શરીર છૂટ્યું ને એટલે મને ન કીધું, ઉપદેશી મારા મન ન કીધું અને લાલાને કીધું. લાલાને સીધો કોન્ટેક્ટ કરીને સંતવાણીનો પ્રોગ્રામ ગોઠવી લીધો અને સારા સત્સંગી સાંભળજો. પછી એને 8 દી પહેલા પ્રોગ્રામ ગોઠવી લીધો. 8 દી પહેલા પ્રોગ્રામ ગોઠવી. હું તમને સમજાવું, હું તમને આ કમન બેહાડ્યો છે ને એની વાત સમજાવું છું. પછી મને ભજન થવાના હતા ને એના પહેલા 2 દી પહેલા મને ફોન આવ્યો. મને કે ગુરુજી બોલ ને. મેં કીધું મારી માં કેમ છે બોલ. મેં કીધું તો મને કે લાલાભાઈને સંતવાણી રાખી છે એ કે, અને તમારે બપોરે પ્રસાદ લેવા આવવાનું છે પરમ દિવસે અને રાત્રે સંતવાણીમાં આવવાનું છે. મેં કીધું લાલાભાઈ ભજન ક્યાં ગઈ છે કે સંતવાણીનું કીધું? તો કે ના ના લાલાભાઈએ બધું નક્કી કરી લીધું છે, અમારી રીતે બધું ગોઠવી લીધું છે આમ કેમ. મેં કીધું સારું સાંભળજો. અને મને કે પરમ દી બપોરે પ્રસાદ લેવા તમે આવજો. મેં કીધું મેં કીધું જમવા નહીં આવું. મેં કીધું પ્રસાદ લેવા કેમ આવું? મેં કીધું તો મને કે એક કામ કરો અમે બપોરે ટિફિન પહોંચાડી દઈશું. તો મેં તારી ઈચ્છા તો મેં કાંઈ વાંધો નહીં, હું બબુ ને ગુરુજી 3 જણા છીએ, 3 જણા ટિફિન બપોર મોકલાવી દેજો. અને પરમ દિવસનો ટાઈમ આવ્યો, બપોરના 2 વાગ્યા સુધી ટિફિન આવ્યું નહીં. ગુરુજીને કીધું હા ટિફિન કીધું સારું, હવે તો કંઈ ભૂખ તો લાગે ને. આ એલા ભાઈ મને ભૂખ લાગે છે કોઈને કહેતા નહીં. હા અરે ભૂખ લાગી. મેં કીધું ખાવા પ્રસાદ તો લેવો પડશે ને કીધું. અને પછી બહારથી ટિફિન મગાવ્યું. અને હાઈ મને ફોન આવ્યો, મને કે ગુરુજી કે તમે આવો ને ભજનનો પ્રોગ્રામ છે એટલે મને કે તેડવા મોકલો. મેં કાંઈ ચિંતા કરમાં, મારા પગના ગોઠણ 2 ફેલ છે, એક ગોઠણ ફેલ છે, એક હાલે એવો છે. કિક મારવાનું ગોઠણ છે ને ફેલ છે એટલે હું કોકને કહું કિક માર દે પછી ગાડી પહોંચી જાય. એટલે મેં કાંઈ વાંધો નહીં, હું એમને ગયો. ત્યાં ગયો તો નહીં માન, નહીં આવો, નહીં આવજો, નહીં કાંઈ. કીર્તિભાઈ બેઠા હતા. મેં કીધું આવો આવો. મેં કીધું બેહો. મેં કીધું મને કીર્તિભાઈ પહેલાં કાંઈ ન કીધું, પછી કાંઈ હું તો બેઠો શાંતિ. તો કે આને ગાડલું તો પાથરી દો, કાંઈક આસન તો આપો. મને ખબર છે કોને આસન મળે છે. એટલે મેં કીધું આસન બાસનની કાંઈ જરૂર નથી, ખુરશી ઉપર આવો. મેં બટુકભાઈ કીધું આવો, બાજુ બેહો. કીર્તિભાઈ કીધું આવો. કીર્તિભાઈ દોડતા હોય એને કીધું હા એ આવું કરે એ કે હાલો. એને દુઃખ થયું, સારું હા ગોટાળા કરે.
સવારે મને એને એમ કીધું, બાપુ અમે ભૂલી ગયા હો બપોરે પ્રસાદ. અને મેં કીધું કાંઈ ચિંતા કરવા. મેં કીધું મને કંઈક 50 રૂપિયા દક્ષિણા આપી. મેં કીધું કાંઈ જોતું નથી, તું ચિંતા કરવા. મેં કીધું હાલે. મેં કીધું ઓલા કીધું મારે ઈ એટલે ટૂંકમાં કહેવાનું એમ થાય છે કે તમે મને અહીં બેહાડ્યા ને, પણ મને એની યારે કાંઈ મતલબ નથી. મને મતલબ છે કોઈ જીવનું કલ્યાણ થાય. મને કોઈ અપમાન કરે ને તો એ મારે કાંઈ ફેર ન પડે. એવો અનુભવ મેં મારા જીવનમાં કરેલો છે ઘણી વાર. એટલે મને 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 એને અંદરથી એક સ્થિતિ બને છે. પરમાત્મા તમને હલાવતો હોય છે, તમે એને જોતા જાઓ. એ તમને એવી રીતે હલાવે છે કે તમે માન અને અપમાન બેયથી ઉપર ઉઠતા જાઓ. જીવનને જોવો બાપ, તમારા જીવનને તમે જોવો ને તો દરેક પ્રસંગે પરમાત્મા તમને ઉપર ઉઠાવે. હું તમને વાત કરું છું આખા વિશ્વના નાથને, એ તમારા ઉપર કરુણા કરે છે અને તમને ક્યાંય મોહ થવા નથી દેતો. તમને રોકાણ નહીં થવા જોઈએ, તમને ઉપર ઉઠાવશે. તમારું ધ્યાન હોવું જોઈએ કે કોઈ પણ પ્રસંગ બને એની પાછળ ઈ તમને લઈ જાય છે ક્યાં. વાત નાની છે. મારા જીવનમાં હરજીવન બાપા એક વાત કરતા એ કે હું તમને ઉપદેશ કરું, હા બોલજો, એ કે હું તમને ઉપદેશ કરું ને જ્ઞાન આપું એ તો મારું છે. એ કે સમજાય હું કેવા માંગુ? તમારું અંદર શું છે? દાખલા તરીકે મને કાંઈ મળ્યું છે ઉપદેશ તો એ ગુરુજીનો આપેલો ઉપદેશ છે. મારું શું એમાં? મારું હું તમને કાંઈ વાત કરું તો એ સદગુરુની છે, મારી કાંઈ નથી. તમારું શું? એમ તમારી અંદરની જે સ્થિતિ છે ને એ તમારી છે, એ તમારી અંદરમાંથી પ્રગટ થાય. હું મારા જીવનના હું કોઈ પણ વાત કરું છું ને, મારા જીવનના અનુભવ કરી જોઈ અને પછી વાત કરું છું. સદગુરુની વાત તો આમ પછી આગળ છે. અને એ સમજણ છે ને એ હૃદયમાં ઉતારવાની છે, એ વૈખરી નથી. मैंने ढूंढा अपना शरीर पाया अलग अमीर माई मैं तो बन गया फकीर. એ ફકીરીની સ્થિતિ એની એ તો સદગુરુની મળ્યા ને પછી તમને કોઈ પણ વસ્તુ આ વિશ્વના કોઈ પણ શહેનશાહ ક્યાં ઊભા છે, એની અંદરની સ્થિતિ શું છે, એની અંદરનું હાલવાનું કેવું છે, એ ક્યાં ક્યાં રહીને વાત કરે છે, એ તમામ વસ્તુ સદગુરુ મળ્યા પછી ખુલે. તમને એકવાર સદગુરુ મળી જાય ને પછી તમને આ વિશ્વના તમામ સંસ્થાઓને ઓળખી શકો. પછી તમે હાલો તમારી રીતે. આમાં કેવું છે કે જવાનું છે એક ઘરે, પછી આમાં જગદીશભાઈ કે મહેસાણાનો ઓડીકોરના રસ્તે વળી ન જાય કે ત્યાંથી વળી બજારમાં થઈને આવશે, આ રસ્તેથી જાય. એને કહેજે કે ઘણાને કે એ ઓલું કયું ગામ હતું એના પછીના રસ્તો વળે ને ત્યાંથી વળે. એમ જવાનું છે તો એક જ ઘરે, પણ એક ઘરે જવા માટેની અંદરની સ્થિતિ અલગ અલગ છે. મારો અંતરનો ભાવ છે તમે કોઈ પણ રીતે તમને જેમ અનુકૂળ આવે એમ તમારા આત્મકલ્યાણમાં રહેજો. બોલો સદગુરુ મહારાજ.